અદરિયો દાતા છો તો મસ્તક પર પાટા કઈ રીતે તમારા જેવા ભક્ત હોય ને તો ભગવાનની પણ આત્મા અરે ભરનાથ એ લાડવા કરે છૂટા મારે લાડવા માટે તમને વાત નથી નહીં જારી તમે લડાડે વાતે મને ખબર હતી આટલો ગુનો મને માફ કરો હે રાજન આ ગુનો તમારો માફ છે પણ તમારા આવવાનું કારણ અરે ભરનાથ મારા કારણ બે છે એક છે સ્વાર્થ બીજો છે પ્રમાદ પ્રમાદ કહેતા હે બેનો રાક્ષસ બાર ગૌ સુધી પશુ મનુષ્ય કઈ રહેવા દેતો નથી અને સ્વાર્થ મારો એ કે હું જ વાંચ્યો શેર મારીની ખોટ લઈને આવ્યો છું તમારા સામે મારા નાથ હે રાજન જે ગીતામાં મેં અર્જુનને કીધું છે કે આજે તમને કહું છું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારતમ અભ્યથાનમ ધર્મસ્ય તદાત્માનાજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્ટતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે અર્થાત આ પૃથ્વી પર જ્યારે ધર્મની હાનિ થાય છે પાપનો ભાર વધે છે ત્યારે કોઈ દિવ્ય શક્તિ અવતાર ધરીને આવે છે માટે આજે કમંડાળીનું પુષ્પ આપી તમને વચન આપું છું કે જેની તમે 9 માસ સેવા કરજો તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે અને વાંજિયા મેળો ભાગશે ભદ્રાજ હરે પ્રભુ મારે તો દીકરો જોઈએ પણ તમારા કેવો કહેતા પ્રભુ તમે જ મારા નાથ અરે ભદ્રાજ શું માંગો છો આજે ભક્ત બીજો ભગવાન પાસે સ્વયં વરદાન માંગવાનું મળતું હોય ને તો નાનો સ્વયં વરદાન શા માટે માંગુ પ્રભુ હા તો ભદ્રાજ તમારી લાગણી અને માગણી એ જ હોય કે તમારે ત્યાં પુત્ર તરીકે હું સ્વયં પધારું તો એના માટે ભદ્રાજ હું તમારી પાસે એક વચનની અપેક્ષા રાખું છું અરે પ્રભુ આ પાપર મનુષ્ય ભગવાન સાથે કઈ રીતે વચન થાય પ્રભુ આ ના બને હા ભદ્રાજ તમારી વાત સાચી છે પરંતુ આ સૃષ્ટિનો એક નિયમ છે જેનું નામ છે એનો નાશ છે હા પ્રભુ અને ભદ્રાજ સૃષ્ટિના નિયમમાંથી કોઈ બાકાત નથી ભક્ત હોય ભગવાન પોતે પણ કેમ ના હોય અને એટલા માટે જ તમારી લાગણી અને માગણી એ જ હોય કે તમારે ત્યાં પુત્ર તરીકે સ્વયં પધારું તો એના માટે તમારી પાસે એક વચનની તો અપેક્ષા રાખું છું પૂછો ને ભક્તરાજ કે મારું વચન શું હશે અરે આજે અખિલ બ્રહ્માંડનો નાથ તો ભક્ત પાસે વચન માંગતો હોય ને તો વચન નાનું શું તો નહીં હોય ભલે પ્રભુ તમારું વચન તો જાઓ તો સાંભળો ભક્તરાજ આજે તમે દ્વારિકામાં આવીને મારી પાસેથી મને માંગી રહ્યા છો હા પ્રભુ અને આજે તમારા મુખ પર જે હર્ષ જે ખુશી દેખાય છે ને ભક્તરાજ એ જ હર્ષ એ જ ખુશી એ જ લાગણી જ્યારે મારી વય 54 વર્ષની હશે તમને આપેલા સગળા વચન મેં પૂર્ણ કર્યા હશે અને જ્યારે સમાધિ ટાણે તમારી પાસે વિદાય માંગું ને ભક્તરાજ ત્યારે તમારા મુખ મુદ્રા પર આજ લાગણી હોવી જોઈએ બોલો ભક્તરાજ છે મંજૂર અરે ભરનાથ એવો તો કોઈ બાપ હોય કે પોતાની હયાતીમાં પોતાના દીકરાને સમાધિ માટે રજાઓ આલે પણ ના બને હા ભક્તરાજ એક પિતા તરીકે તમારી લાગણી
યથાર્થ સ્થાને છે પરંતુ ભક્તરાજ મેં તમને પહેલા જ કીધું કે સૃષ્ટિના નિયમને તો ભગવાનને પણ પાળવો પડે છે અને એટલા માટે જ ભક્તરાજ એટલા માટે જ તમારી લાગણી અને માંગણી એ જ હોય કે તમારે ત્યાં પુત્ર તરીકે પોતે પધારું તો એના માટે ભક્તરાજ તમારે મારી સાથે આ વચન તો બંધાવવું જ પડશે વિચારી લો ભક્તરાજ ફક્ત એક વચન હું તમારા પુત્ર ભક્તરાજ ફક્ત એક વચન અરે પ્રભુ તમે જો એક વચન મારા ઘરે પુત્ર તરીકે આવવા માટે રાજી હોય ને હું પણ વચન આપવા રાજી છું તો ભલે ભક્તરાજ અમરનારી નારી જો પુષ્પ છે જેને તમે પારણ્ય પધરાવજો તમારે ત્યાં પુત્ર તરીકે સ્વયં પધારીશ અરે ભરનાથ તમે આવો ને એને મને આ ધાણી આપો હા ભક્તરાજ તમારા પુત્ર ઘરમાં લીલા દીવાને જ્યાં ફરકે અને તમારા મહેલમાં કુમકુમના પગલા થાય તો સમજી જજો મારું આગમન થઈ ચૂક્યું છે ભલે પ્રભુ મને જવાની રજાઓ આપો હા ભક્તરાજ તમને સાવ રજા છે